અરવલ્લીની ગિરિમાળાઓમાં અંતરિયાળ અને અતિ પછાત વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોળ કાંગડા મહુડામાં શિક્ષણ એ દેશના વિકાસની મજબૂત પાયાની ઈંટ છે. આ વાક્યને સાર્થક કરતો ધોરણ 9ના 51 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ માનનીય આઈપીએસ શ્રી મનોજભાઈ નીનામાના સાહેબના અધ્યક્ષસ્થાને આજરોજ યોજાયો. શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા કાર્યક્રમની રૂપરેખા સંસ્થાની સિદ્ધિઓ વર્ણવવામાં આવી હતી તેમજ મહેમાનશ્રીઓનું શાબ્દિક તેમજ સાલ પ્રસ્તાવથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનશ્રીઓના હસ્તે ધોરણ 9ના 51 વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, વોટર બેગ, કંપાસ બોક્સ જેવી શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો. ધોરણ 10 માર્ચ 2025માં પ્રથમ 3 ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અધ્યક્ષશ્રીના હસ્તે રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જેના દાતા શ્રી શંકરભાઈ કળબ નિવૃત્ત શિક્ષકે યોગદાન આપ્યું હતું. સંસ્થાના સંચાલક શ્રી સોનજીભાઈ બારિયા સાહેબે આઈપીએસ અધિકારી શ્રી અમારી સંસ્થાના આશ્રમના શાળાના પૂર્વ વિદ્યાર્થી હોવાથી ગુરુ શિષ્યની તેમજ તેમના જીવનમાંથી વિદ્યાર્થીઓને આગળ વધવાની પ્રેરણા આપી હતી. જિલ્લા અધ્યક્ષ શ્રી વનરાજભાઈ ડામોર સાહેબે અંતરિયાળ અને અતિ પછાત વિસ્તારના બાળકોને શિક્ષણ જાગૃતતા લાવવા માટે શાળા દ્વારા થઈ રહેલા પ્રયત્નોને બિરદાવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી આઈપીએસ મનોજભાઈ નીનામા સાહેબે માતૃ સંસ્થામાં આવવાનો મોકો મળ્યો એ બદલ ગૌરવ અનુભવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્યને ધ્યાને રાખીને ઉત્તમ કોટીનું શિક્ષણ મેળવવાનું તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું વિશદ ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા તેમજ શાળા દ્વારા થઈ રહેલી નવી પ્રવૃત્તિઓ બિરદાવી હતી તેમજ તેમના ગુરુજી સોનજી દાદાનું સન્માન વસ્તે કર્યું હતું. પર્યાવરણ જગતના સંકલ્પને સાર્થક કરતો વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરાવ્યો હતો. ગામમાંથી અગ્રણીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષક શ્રી ધ્રુવભાઈ કે પટેલે સમગ્ર કાર્યક્રમને આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી હતી. તે બદલ આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. રિપોર્ટર રશિક પટેલ, અરવલ્લી.